કામયાબ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વર્ષે ભાવનગર શહેર જિલ્લામાંથી 500મી વધુ હજયાત્રિકો હજ યાત્રાએ જશે। ભાવનગર ખાતે રસીકરણ કેમ્પ યોજાયો। આ વર્ષે હજ ઋણ 2024 હજ માટે પવિત્ર મક્કા મદીના શરીફ જવા માટે ભારત દેશમાંથી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 1,40,000 તે જ રીતે ગુજરાત રાજ્યમાંથી અંદાજે 15,000 અને ભાવનગર શહેર જિલ્લામાંથી અંદાજે 500 હજ યાત્રીઓ હજ યાત્રાએ જશે। આ ઉપરાંત ખાનગી ટૂર્સ અને ટ્રાવેલ્સ દ્વારા પણ ઘણા હજયાત્રીઓ હજયાત્રાએ જશે। હજ માટે જવા ગુજરાતના હાજીઓ માટે અમદાવાદથી આગામી તા 26 મે 2024ના રોજ પ્રથમ ફ્લાઇટ રવાના થશે। આ હજયાત્રીઓને આજે ભાવનગરની સરકારી સર ટી હોસ્પિટલ ખાતે હજયાત્રીઓને ભારત સરકાર દ્વારા મેનન્ગોકોકલ મેનન્જાઇટિસ, ઓરલ પોલિયો, સિઝનલ INFLUENZA કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવેલ છે કે દરેક હજ યાત્રિકોને આ રસી લેવી ફરજિયાત છે અને તેનું સર્ટિફિકેટ મેળવવું પણ ફરજિયાત છે। આજે તા 12 મે 2024ને રવિવારે સવારથી બપોરના 1 વાગ્યા સુધી માંગસર ટી હોસ્પિટલ ખાતે યોજાયેલા રસીકરણ કેમ્પને સફળ બનાવવા ભાવનગરની હજ કમિટીના આગેવાનો હાજી હુસેનભાઈ સૈયદ, નાહિનભાઈ કાજી, યુનુસ મકવાણા, કાળુભાઈ બેલીમ, સતારભાઈ શેખ, રેડિયેટર મહેબૂબભાઈ માંડવિયા, યુનુસભાઈ ખોખર, સુપ્રીમ જાવેદભાઈ કુરેશી, હાજી રજાકભાઈ ચોકિયા, સમીરભાઈ, નિશાદભાઈ, ઇકબાલ બેલીમ તેમજ આગેવાન કાર્યકરો અને ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલના ડોક્ટર સાહેબો અને સ્ટાફ સહિતનાઓએ સારી જહેમત ઉઠાવી હતી। મારું નામ કાળુભાઈ બેલીમ, પૂર્વ નગરસેવક છું। ઇસ્લામની અંદર 5 અરકાનો જેને 5 સિદ્ધાંતો કહેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને કલમા, રોઝા, નમાજ, જકાત અને હજ। આ 5 અરકાન પૈકીના પ્રથમ 3 રોઝા, નમાજ અને કલમા શરીફ તમામ મુસ્લિમ બિરાદરો પર ફરજ છે, જ્યારે જકાત અને હજ જે સાહિબે માલ છે, જે આર્થિક રીતે સદ્ધર છે, તેમની માટે જકાત અને હજ ફરજ છે। આપણા સાઉદી દેશની અંદર આવેલા પાક પવિત્ર મક્કા અને મદીના શરીફની અંદર તમામ વિશ્વભરના મુસ્લિમ બિરાદરો હજ મહિનામાં હજ યાત્રાએ જાય છે અને આ હજ યાત્રાએ જનાર લોકો માટે અને ખાસ કરીને આ વર્ષે જે ભાવનગર શહેર અને જિલ્લામાંથી જે હજ યાત્રીઓ જાય છે તેમની માટે રસીકરણ જરૂરી છે। આ રસીકરણ માટે આપણા ભાવનગર શહેરના સર ટી હોસ્પિટલ છે, આ હોસ્પિટલની અંદર રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના તમામ જે હજયાત્રીએ જાય છે તેમને રસી આપવામાં આવી છે। અને આ વર્ષે જે લોકો હજ યાત્રાએ જાય છે તેમની માટે આપણે દુઆ કરીએ કે આ હજ યાત્રા દરમિયાન અલ્લાહ તાલાના ફડલો ક્રમથી અને હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના સદકા વસીલાથી આ હજ યાત્રામાં તેમને કોઈ તકલીફ અને મુસીબત ના આવે તેવી ખાસ દુઆ કરીએ અને હજ યાત્રીઓ પણ આપણી માટે અને આપણા ભારત દેશ માટે દુઆ કરે કે આપણા ભારત દેશની અંદર કોમી એકતા, ભાઈચારો અને એખલાસનો માહોલ કાયમ રહે અને આપણો ભારત દેશ પ્રગતિ કરે, આપણો ભારત દેશ વિકાસ કરે તેવી આપણી માટે હજ યાત્રીઓ દુઆ કરે તેવી ખાસ ભલામણ છે।